આધ્યાત્મિક યુગમાં બહુ મોટું નામ ધરાવે છે, જેમને કોઈની ઓળખની જરૂર નથી, એવા આર્યન ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આર્યન ભગતને. શ્રી સારંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના પરમ ભક્ત એવા આર્યન ભગત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આર્યન ભગત, આપને વિનંતી કરીશ કે અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને આપ બે શબ્દથી નવાજો. બોલીએ કષ્ટભંજન દેવની, સ્વામિનારાયણ ભગવાનની, ગોપીનાથજી મહારાજની. સર્વાવતાર ધરતારમ મુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેમ શ્રેષ્ઠ દેવતમ. હરે કૃષ્ણ મનોહરમ મનોજવમ્મારુતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજં વાનરયોધ મુખ્યમ શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ના કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં એને કશું ન કામ આવે છે. મળ્યશ અને કીર્તિ જેથી ફૂલાય ગૌરવથી છાતી, જેથી સારી બાજુથી ઘેરે ને ત્યારે મારા બાપ ઓઠે રામ આવે છે. તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દઉં, કવિરાજ કહે છે. તે છતાં જીવનની એક જડીબુટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ન લાગે ને ત્યારે કોકની દુઆઓ કામ લાગે છે. કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દીશું બાગમાં. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવી દીશું બાગમાં. સર કરીશું આખરીઓ મોરચા, સર કરીશું આખરીઓ મોરચા. પછી મોતને પણ આવા જો એક વખત લાગમાં. જુદી જ તાસીર છે આ ધરાની, કે જુદી જ તાસીર છે આ ધરાની. અહીંયા મહાભારત વાવો ને તો ગીતા નીકળે. હજી ધબકે છે લક્ષ્મણ રેખાવો, હજી ધબકે છે લક્ષ્મણ રેખાવો, કે જ્યાંથી રાવણ પણ બીતા બીતા નીકળે. અને હજી કોઈ જનક બની અને ખેડ કરવા નીકળે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. કે હજી તો દુઃખો આવ્યા છે ફક્ત 2-4 સંખ્યામાં, કે હજી તો દુઃખો આવ્યા છે ફક્ત 2-4 સંખ્યામાં. શી ખાતરી લશ્કરની આવે? એટલે હું આપ સૌને વિનંતી કરું છું, આપ સૌ ભેળા મળી અને પી જાઓ, કારણ કે હવે ઝેરને પીવા શંકર નહીં આવે. સુખ નથી 5 સ્ટાર હોટલમાં, સુખ નથી દારૂની બોટલમાં, સુખ નથી રૂપિયાના ટોટલમાં, સુખ નથી ચીકણીની ડબ્બીમાં, પણ સાચું સુખ છે શ્રી હરિની છબીમાં. जो सर फिरे होते हैं इतिहास वही लिखती है, समझदार तो लोग सिर उनके बारे में पढ़ते हैं. परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था. અને હનુમાનજીને જેટલી રામા પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નહોતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગત મોટો. इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, सुन रहा है? इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ नहीं होते. તો આજે અમે આવ્યા છીએ અમેઝિંગ દ્વારકા. તો અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે, અને ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવ એમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખી રહે, એવી અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને મારી આપ સૌને વિનંતી છે, આપ સૌ વ્યસન છોડો. તમે નહીં તો બસ તમારા પરિવાર માટે અને વિદ્યાર્થીઓને પણ તમારા મારા તરફથી તમને વિનંતી છે કે તમારા મા બાપોને જે સપના છે એ જે પૂરા નથી કરી શકતા, એ તમારે ગમે એમ કરીને તમારા મા બાપના સપના તમારે પૂરા કરવાના છે. અને એના માટે તમે ગમે એટલી મહેનત કરજો અને કરો. અને એટલી મારી આપ સૌને વિનંતી છે, અને આપ સૌ વ્યસન મુક્ત થાવ એવી મારી આપ સૌને વિનંતી છે. બોલો કષ્ટભંજન દેવની જય શ્રી રામ, જય શ્રી રામ.